નમસ્તે વિદ્યાર્થી મિત્રો, છેલ્લે આપણે એક જ નાગરિકત્વની સમજ પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી આજે આપણે જોઈશું મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. યાદ રાખવાનું છે, મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય એટલે કે ફેડરલ શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતની રાજ્યનો સંઘ, આ એક જોવા જેવી વસ્તુ છે, રાજ્યનો સંઘ યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે વર્ણવે છે. આમ ભારત સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ એટલે કે રાજ્ય વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એટલે કે અહીંયા આગળ એક સમજવાની વાત છે કે ભારત એ સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય એટલે કે રાજ્ય સરકાર એમાં ક્યારેય બદલી શકાતું નથી. સમજણ પડી? એટલે કે રાજ્ય સરકાર રાજ્ય લેવલે કામ કરે અને કેન્દ્ર સરકાર છે એ કેન્દ્ર લેવલે કામ કરે. ભારતીય સંઘીય રાજ્ય વ્યવસ્થા છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ એટલે કે રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પાડવાનો અધિકાર નથી. કોઈ એકમ રાજ્ય છે એ કેન્દ્રમાંથી છૂટું પડી શકે નહીં. તમને ખ્યાલ છે કે જ્યારે ભારત છે આઝાદ થયું ત્યારે કેટલાક રાજાઓને આપણે મનાવવા પડ્યા હતા કે ભાઈ તમે ભારતીય સંઘની અંદર જોડાઈ જાઓ. જોડાઈ ગયા પછી કોઈ રાજ્ય એમાંથી અલગ થઈ શકે નહીં. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચડિયાતી સત્તાઓ આપવામાં આવી છે. સંઘ એટલે યાદ રાખવાનું છે કે કેન્દ્ર સરકાર. કેન્દ્ર સરકારને રાજ્ય સરકાર કરતાં ઘણી બધી વધારે સત્તાઓ મળેલી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે, જેથી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. એટલે કેટલાક કામ છે એ વહેંચણી કરી દેવામાં આવેલા છે કે ભાઈ આપણે દાખલા તરીકે સ્કૂલ હોય તો સમાજના શિક્ષક, વિજ્ઞાનના શિક્ષક, ગણિતના શિક્ષક, પ્રિન્સિપલ એનું કામ કરે, ક્લાર્ક એનું કામ કરે. તો દરેકને કામની સ્પષ્ટ વહેંચણી હોય તો શું થશે કે કામ છે એ વ્યવસ્થિત થઈ શકશે. એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આવેલ સત્તાઓ ભોગવે છે. સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આ એક ખાસ ધ્યાન રાખવાનું છે કે સમવાય તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. ન્યાયતંત્ર ઉપર કોઈનું બંધન નથી. જે કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ માડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. એટલે કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર વચ્ચે કોઈ માડાગાંઠ, કોઈ સમસ્યા ઊભી થાય તો આની વચ્ચે નિરાકરણ લાવવાની કામગીરી ન્યાયતંત્રની છે. અને એ પણ ક્યાંથી? તો કે બંધારણનું અર્થઘટન કરીને કે ભાઈ બંધારણની અંદર આવી સ્પષ્ટ સૂચના આપવામાં આવેલી છે એટલે તમે આ કામ ન કરી શકો અથવા તમે આ કામ કરી શકો. તો બંધારણની અંદર ન્યાયતંત્રને આટલી છૂટછાટ આપવામાં આવેલી છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. જો ભારતમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાનું શું કરી દીધું છે? સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. પહેલું છે કેન્દ્ર યાદી, રાજ્ય યાદી અને બંનેની વચ્ચે સંયુક્ત યાદી. આપણે એમ થાય હજી સાહેબ થોડા ઘણા કામ બચેલા પડ્યા હોય તો એના માટે છે શેષ સત્તાઓ. તો હવે જોઈએ આપણે કેન્દ્ર યાદી. કેન્દ્ર એટલે કે સંઘ યાદી.
સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. યાદ રાખવાનું છે તમારે કે 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તમારો પ્રશ્ન પૂછાય કે ભાઈ કેન્દ્ર યાદી એટલે શું, સમજાવો. એમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ પાસે છે. સંરક્ષણ એટલે કે આર્મી, નેવી, એરફોર્સ જે કંઈ સંરક્ષણને લગતી બાબત હોય એ, વિદેશી બાબતો, વિદેશ સાથેના વ્યવહારો, વેપાર, એની વ્યવસ્થા, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર, ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્વ ધરાવતા ક્ષેત્રમાં કેન્દ્રની સર્વોપરી સત્તા છે. એટલે કે આ 97ની અંદર તમે જુઓ તો સારામાં સારી જેટલી બધી બાબતો છે એ બધી બાબતો ઉપર કેન્દ્ર સરકારનું સત્તા ભોગવે છે અને એ જેમાં નિર્ણય લે છે. અણુશક્તિની બાબતમાં પણ કેન્દ્ર સરકાર જ તે, નાણું હોય તો આ બધી જ બાબતો છે એ કેન્દ્ર યાદીમાં આવશે. યાદ રાખવાનું છે 97 વિષય કઈ કઈ બાબતો, તો યાદ રાખવાનું સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ. ઓકે, હવે યાદ કઈ રીતે રાખશો? તો યાદ રાખવાનું છે તમારે કે ભાઈ નાણું ક્યાં હોય? બેંકમાં. એટલે બે એમને યાદ રહી ગયા તમને કે બેંક અને નાણું. હવે યાદ રાખવાનું છે કે ભાઈ બેંક અને નાણું હોય તો સુરક્ષાની સૌથી વધુ જરૂરિયાત એને જોવાની, સમજાણું? એટલે સંરક્ષણ એને આપ્યું. ઓકે, તો શું યાદ રાખ્યું આપણે? તો કે બેંક, એમાં શું હોય? નાણું, એની શું કરવી પડે? સુરક્ષા એટલે કે સંરક્ષણ. બરાબર. તો સંરક્ષણ આપણે વિદેશમાં શું મોકલશું? તાર અને ટપાલ. થઈ ગયું ને? ઓકે, શું યાદ રાખ્યું આપણે? તો કે ભાઈ બેંક, નાણું, સંરક્ષણ, તાર ટપાલ અને વિદેશી બાબતો. તો વિદેશી બાબતો, વિદેશમાં તમારે કઈ રીતે જવાનું છે? તો કે રેલવેમાં. ઓકે, એટલે એ પણ યાદ રહી. શું યાદ રાખ્યું આપણે કે નાણું, નાણું ક્યાં હોય સાહેબ? બેંકમાં. તો બેંકને શું જરૂર પડે? સંરક્ષણની. તો કે સંરક્ષણ. વિદેશમાં જવું છે રેલવેમાં, શું કામ? તો કે તાર ટપાલ દેવા. થઈ ગયું? ઓકે, તો 97 એટલે અહીંયા આપણે મહત્ત્વના જ વિષયો લીધા છે. બાકી આની અંદર સમાવેશ થાય છે કેટલા? 97 વિષયનો. બરાબર. નાણું, વીમો જે અમુક બાકી રહી જાય તમારે યાદ રાખી લેવાનું. નાણું, વીમો, બેન્કિંગ, તાર ટપાલ, રેલવે, સંરક્ષણ, વિદેશી બાબત અને અણુશક્તિ. ઓકે, બેંક, નાણું, સંરક્ષણ, તાર ટપાલ, વિદેશી બાબત અને રેલવે. રાજ્યની યાદી છે એમાં 66 વિષયોનો સમાવેશ છે. દર વર્ષે પ્રશ્ન પૂછાય છે કે ભાઈ કેન્દ્ર યાદીમાં કેટલા વિષય, રાજ્ય યાદીમાં કેટલા વિષય અને સંયુક્ત યાદીમાં કેટલા વિષય, જેના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહોમાં ધરાવે છે. આપણને ખબર પડી જાય કે રાજ્ય યાદી છે, રાજ્ય યાદી હોય એટલે ક્યાં આવશે? રાજ્યની અંદર. તો રાજ્યની અંદર શું હોય? વિધાનસભા હોય. તો કાયદો ક્યાં બનશે? વિધાનસભામાં. કેન્દ્ર યાદી હોય તો ક્યાં બનશે? સંસદમાં. જેના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યોની છે. કાયદો અને વ્યવસ્થા આ યાદ રાખવાનું છે. કઈ કઈ બાબતોનો સમાવેશ થાય? તો કે કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યોનો આંતરિક વેપાર, વાણિજ્ય વિષયક સેવાનો સમાવેશ થાય છે. આ યાદી ઘણી બધી મોટી છે. તો કે ભાઈ રાજ્યની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે એ ધ્યાન કોને રાખવાનું? રાજ્ય સરકારે. શિક્ષણ બધાને મળી રહે. સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે એટલે કે ભાઈ તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત, ગ્રામ પંચાયત. કૃષિનું ધ્યાન એને રાખવાનું, આરોગ્યનું ધ્યાન રાખવાનું, ભૂમિ સંરક્ષણનું ધ્યાન એને રાખવાનું અને રાજ્યની અંદર જે આંતરિક વેપાર હાલતો હોય કે રાજ્યની અંદર જે વેપાર હાલતો હોય એનું. તો આટલી બાબતો યાદ રાખવાની છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ, સિંચાઈ, આરોગ્ય, ભૂમિ, રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય. બરાબર. આ યાદ રહી જશે ને એમના મતે.
હું યાદ રાખવાનું કે સાહેબ કાયદો અને વ્યવસ્થા કઈ રીતે ખબર પડે? તો શિક્ષણ હોય તો, બરાબર. એટલે કાયદો અને વ્યવસ્થા ક્યારે ખબર પડે? તો કે શિક્ષણ હોય તો. અને પછી યાદ રાખવાનું છે સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા, કૃષિ, આરોગ્ય, ભૂમિ અને આંતરિક વ્યાપાર. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગે છે તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે. જો કદાચ એમ લાગે કે ભાઈ અહીંયા કાયદો અને વ્યવસ્થા જળવાયેલા નથી તો કેન્દ્ર સરકાર છે એ રાજ્યની અંદર પોતાની રીતે પોલીસ દળને પણ મોકલી શકે. અને એમાં રાજ્ય સરકારની પરમિશન હોય તોય ભલે અને ન હોય તો પણ ભલે. ત્યાર પછી છે સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 વિષયોનો સમાવેશ થાય છે. ઓકે, પહેલાં આપણે યાદ કરી લેવી કે કેન્દ્રમાં 97, રાજ્યમાં 66 અને સંયુક્તમાં 47. એટલે કે સંયુક્ત યાદી છે એ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર બેએ સંયુક્ત રહીને કામ કરવાનું છે. તો સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્ય બંને ધરાવે છે. જો હવે આ સંયુક્ત યાદી થઈ ગઈ તો એના ઉપર બે કામ કરી શકે કે ભાઈ રાજ્ય સરકાર પણ ઘડી શકે અને કેન્દ્ર સરકાર પણ વધારે સત્તા કોની હાલશે? તો કે કેન્દ્ર સરકારને. પરંતુ જ્યારે રાજ્યોના કાયદાના વિવાદ કે સંઘર્ષ ઊભો થાય ત્યારે ત્યાં કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. મેં તમને પહેલાં જ કહી દીધું કે ભાઈ સર્વોપરી કાયદો કોનો ગણાય? તો કેન્દ્ર સરકારનો. આમ સમવાય તંત્રમાં કેન્દ્રને સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપી છે. એટલે આમ જોવા જાવી તો આ અહીંયા પણ કેન્દ્રને તે વધારે ચડિયાતું આપી દીધું છે. હવે આ યાદીમાં કોનો સમાવેશ થાય? તો કે દીવાની અને ફોજદારી બાબતો. દીવાની અદાલત અને ફોજદારી અદાલત છે એનો સમાવેશ આમાં થશે. લગ્ન અને છૂટાછેડા, ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. હવે આપણને એમ થાય કે સાહેબ શિક્ષણ તો રાજ્ય યાદીમાં આવ્યું હતું, કેન્દ્ર યાદીમાં આવ્યું હતું. તો યાદ રાખવાનું કે શિક્ષણ છે ને એ આમ સંયુક્ત જ છે કે અમુક ધોરણો સુધીનું શિક્ષણ રાજ્ય સરકાર અને ત્યાર પછીનું કેન્દ્ર સરકાર છે એ મફત અને ફરજિયાત કરેલું છે એટલા માટે. તો અહીંયા જુઓ કોડ આવી ગઈ કઈ? તો કે ભાઈ દીવાની કોડ અને ફોજદારી. હવે અહીંયા આગળ તફાવત છે. દીવાની અદાલત એટલે જમીન, મકાન, લે વેચની કાંઈ કેસ હોય તો એ દીવાની અદાલત કહેવાય. ખૂનને એવા લૂંટફાટના એવા કેસ હોય તો એ ફોજદારીમાં આવશે, બરાબર. તો લગ્ન અને છૂટાછેડા અને ભરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે સંયુક્ત યાદીમાં. તો આ હતી સંયુક્ત યાદી. આપણે જોયું કેન્દ્ર યાદી 97 વિષય, રાજ્ય યાદી 66 વિષય, સંયુક્ત યાદી 47 વિષય. અને કેન્દ્ર યાદીમાં કયા વિષય આવે, રાજ્ય યાદીમાં કયા વિષય આવે અને સંયુક્ત યાદીમાં કયા વિષય આવે એની પણ તમારે જાણકારી પ્રાપ્ત કરવાની છે. ત્યાર પછી આવે છે શેષ સત્તાઓ. હવે થોડી ઘણી સત્તાઓ હજી વચેલી. તો જે વિષયમાં કેન્દ્રની રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને છે. એટલે આમ જુઓ તો આ સંઘ યાદીના જ વિષયો છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની પણ વહેંચણી કરવામાં આવી છે. આબકારી જકાત હોય, આયાત નિકાસ જકાત હોય, આવકવેરા હોય વગેરે વધુ આવક આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવે છે, જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવા ઓછી આવક ધરાવતા સાધનો રાજ્યને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. એટલે કે જે કરવેરા વધુ આવકવાળા છે આ કરવેરા કોને રાખેલા છે? કેન્દ્ર સરકારે. જેમાં ઓછા કરવેરા છે એ બધા કોની પાસે છે? રાજ્ય યાદી પાસે. એટલે કે કોઈ પણ કામ કરવું હોય ત્યારે રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ પ્રાપ્ત કરવી પડે છે અને એના દ્વારા છે એનું કામ આગળ થઈ શકે.
ત્યાર પછી જોવી કટોકટી વેળા એકતંત્રીય વ્યવસ્થા. એટલે કે કટોકટીની સમસ્યા આવે ત્યારે સરકાર છે એ એક થઈને કામ કરતી હોય. એટલે માની લો કે ભાઈ યુદ્ધ કે આવી કાંઈ પરિસ્થિતિ આવી પડી તો ત્યારે સર્વસત્તાધીશ કેન્દ્ર સરકાર બની જશે. રાજ્યની અંદર ક્યારેક સરકારની અફડાથફડી થઈ, સરકાર ભાંગી પડી તો ત્યારે રાષ્ટ્રપતિ શાસન આવી જાય અને ત્યાં આગળ કેન્દ્ર સરકારનું શાસન ચાલે. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કેટલી કટોકટી છે આપણે? 3. યુદ્ધ, બાહ્ય આક્રમણ કે સશસ્ત્ર બળવો જેવા સંજોગોમાં રાષ્ટ્રીય સલામતી જોખમાય એવી પરિસ્થિતિમાં દેશમાં સલામતી વિશે કટોકટી જાહેર કરી શકાય છે. યુદ્ધની પરિસ્થિતિ સર્જાણી હોય, કોઈ અન્ય દેશ આપણા ઉપર આક્રમણ કરવાનું હોય, સશસ્ત્ર બળવો થયો હોય, ત્યારે સલામતીને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર છે એ કટોકટી જાહેર કરે છે. અને કટોકટી વખતે એવું થાય કે સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર પોતાના હસ્તક લઈ લે છે, રાજ્યમાંથી પોતાના હસ્તક લે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે. રાજ્યની અંદર કોઈ કાયદો અને વ્યવસ્થા પડી ભાંગી હોય, સરકાર ન હોય, તો આવા સંજોગોમાં કેન્દ્ર સરકાર છે એટલે કે કેન્દ્ર પોતાના હાથમાં એ રાજ્યની સત્તા લઈ લે છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન આવી જાય છે. એટલે કે રાષ્ટ્રપતિ દ્વારા નિયુક્ત થયેલા રાજ્યપાલ જે હોય એ શાસન ચલાવે છે. સતત ભાવ વધારાના કારણે નાણાંના મૂલ્યના ઝડપથી ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય. ભારતની અંદર હજી સુધીમાં એકેય વખત નાણાકીય કટોકટી જાહેર નથી થઈ. આમ કટોકટીની આ 3 જોગવાઈઓ હેઠળ આપણું સમવાયતંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે. તેટલા સમયગાળા પૂરતું સમવાયતંત્ર સ્થગિત થઈ જાય છે. એટલે કે રાજ્યની અંદર જો કટોકટી નાખી દેવામાં આવી હોય તો સંપૂર્ણ સત્તા કોણ લેશે? કેન્દ્ર સરકાર લેશે અને સંપૂર્ણ સંચાલન ત્યાંથી જ થાય છે જ્યાં સુધી નવી વ્યવસ્થા ન આવે ત્યાં સુધી. એટલે અહીંયા આગળ કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા થઈ જશે. એટલે કે રાજ્ય સરકાર પણ ત્યારે રહેતી નથી, ત્યારે માત્ર એકતંત્રી એટલે કે કોણ થઈ જશે? ખાલી ને ખાલી કેન્દ્ર સરકાર એક જ સત્તા ઉપર રહેશે. એટલે આવી રીતે કટોકટી વેળા શું થઈ જશે? એકતંત્રીય વ્યવસ્થા થઈ જશે. તો અહીંયા આપણે કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા જોઈ અને આપણે જોઈ લીધું કે ભાઈ કેન્દ્રની અંદર 3 પ્રકારના વિષયો છે એ સોંપી દેવામાં આવ્યો છે. એટલે કે એને કહેવાય મજબૂત કેન્દ્રવાળું સમવાય તંત્ર. તો અહીંયા સુધી આજનો આપણે આ લેક્ચર છે એ રાખશું, કારણ કે વધારે જો આપણે જોવા જઈશું તો તમને પણ યાદ નહીં રહે. એટલે હું આશા રાખું છું કે અહીંયા સુધીનું તમને બધું સમજાઈ ગયું છે. ઓકે, તો આજનો લેક્ચર અહીંયા આપણે પૂરો કરીશું. ઓકે, થેન્ક યુ, ગુડ બાય.